નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। બોલમાળી અંબે જય જય અંબે। હવે કહી શકીએ કે 2 દિવસની અંદર જેના નાદ સાંભળવા મળશે અને કેમ ન મળે, કારણ કે ભાદરવી પૂનમ હવે નજીક આવી રહી છે। આ ભાદરવી પૂનમ ઉપર ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે માં અંબાના, માં જગદંબાના, માં ભવાનીના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે અને એ પગપાળા યાત્રાળુઓના સેવા કાજે અનેક સેવા કેમ્પો લાગતા હોય છે। એવા જ સેવા કેમ્પોમાં આ એક જગ્યાએ આપણે ઊભા છીએ। એ યુવા ક્ષત્રિય સેના જે અભિજીતસિંહ બારડની અધ્યક્ષતામાં આ સેવાકીય કાર્ય કરી રહી છે। તો આપણે અહીંયા યુવા ક્ષત્રિય સેનાના કાર્યકર છે અમરસિંહભાઈ, તો આપણે એમને મળીએ અને જાણીએ કે આ વખતે અહીંયા શું શું સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે। તો શું કહેશો, અહીંયા કેવા કેવા કાર્યો અહીંયા કરવામાં આવશે, મતલબ કે કેવું આયોજન કરવામાં આવેલું છે? યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા વિવિધ કેમ્પોનું આયોજન ગુજરાતમાં કરી રહ્યા છે। જેમ કે ડભોડા તારંગા 13-14 વર્ષથી ચાલી રહ્યું છે। વિસનગરમાં આ 3જા વર્ષમાં છીએ। બીજા અલગ અલગ વિજાપુર, સિદ્ધપુર, ખેડા જિલ્લામાં પીપલજ ગામ એ રીતના કરવામાં આવે છે। અત્યારે આપણે વિસનગરની અંદર તમે છેલ્લા કેટલા સમયથી કરો છો? આ 3જા વર્ષમાં। 3જા વર્ષમાં। તો અહીંયા કેવા કેવા આયોજન તમે આ વખતે કરવાના છો? આ વખતે મેડિકલ સેવાનું, પછી જમવામાં પૂરી શાક, સાંજે કઢી ખીચડી અને આરામ વ્યવસ્થાની અને ચા પાણી નાસ્તોનું। સાથે સાથે મનોરંજનમાં કેવું છે? એ લાઈવ ડીજે રાસ કરવાનો કાર્યક્રમ રાખે છે। અલગ અલગ કલાકારો, મોટા નામાંકિત કલાકારો આવે। અને આ કેમ્પ કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા યોજાવાનો છે? તારીખ 11/9/2024 બુધવારે સાંજે 5 કલાકે શુભારંભ થશે। તે 14 તારીખે રાતે 12 વાગ્યા સુધી પૂર્ણ। અહીંયા નામાંકિત મહેમાનો કહેવાય, એમાં કોણ કોણ અહીંયા હાજર રહેવાનું છે એવું લાગી રહ્યું છે આપને? નામાંકિતમાં તો ઋષિભાઈ શ્રી મંત્રી સાહેબ, પછી અલગ અલગ નેતાઓ દરેકને આપણે આમંત્રણ મળેલું છે। તો આ સેવા કેમ્પ ઉપર દરેક નામી અનામી કલાકારો અહીંયા પોતાના તાલે ભક્તોને ઝુમાવશે અને એમને મનોરંજન પૂરું પાડશે। સાથે સાથે અહીંયા 2 ટાઈમ જમવાનો, ચા નાસ્તો, સાથે સાથે મેડિકલ સેવા કેમ્પનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। કહી શકીએ કે છેલ્લા 12 થી 15 વર્ષ દરમિયાન આ યુવા ક્ષત્રિય સેના જે અભિજીતસિંહભાઈ બારડ ચલાવી રહ્યા છે એનું સરાહનીય આ કાર્ય છે અને સેવાકીય આ કાર્યથી લોકોને પણ પ્રેરણા મળે। એક સાથે જો કહી શકીએ કે ગુજરાતની અંદર આટલા બધા સેવા કેમ્પો ચલાવવા એ પણ એક નાની વાત ન કહેવાય, કારણ કે અલગ અલગ જગ્યાએ ભવ્યાથી ભવ્ય આયોજન કરીને લોકોને જમાડવા, પીરસવું અને લોકોની સેવા કરવાનો જે આનંદ લેવો એ પણ એક અનેરો હોય છે। તો આવા જ વિડીયો ને આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું। તો જોતા રહો મારો અવાજ ન્યૂઝ। નમસ્કાર। પાછળ